નમસ્કાર. અર્થતંત્ર આ શબ્દ આપણે લગભગ રોજ સાંભળીએ છીએ નહીં? સમાચારમાં, ચર્ચાઓમાં. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું છે? ચાલો આજે આ જટિલ લાગતા શબ્દને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીએ. તો પહેલો અને સૌથી મૂળભૂત સવાલ એ જ છે કે આ અર્થતંત્ર છે શું? જેવું આ નામ સાંભળીએ મગજમાં તરત જ મોટા મોટા આંકડા, શેરબજારના ગ્રાફ એ બધું ફરવા લાગે છે. પણ સાચું કહું તો આનો જવાબ આપણા વિચાર કરતાં ઘણો જ સરળ અને જૂનો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ઇકોનોમિક્સ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ઓઇકોનોમિયા પરથી આવ્યો છે. અને એનો અર્થ શું થાય છે ખબર છે? ઘરનું વ્યવસ્થાપન. હા, બસ આટલું જ. જેમ આપણે બધા આપણા ઘરનું બજેટ સંભાળીએ છીએ, આવક કેટલી, ખર્ચો કેટલો, બસ એ જ રીતે જ્યારે કોઈ દેશ પોતાના સંસાધનોનું સંચાલન કરે એને જ અર્થશાસ્ત્ર કહેવાય. ખરેખર એનો પાયો આટલો જ સરળ છે. સારું, તો આ ઘરના વ્યવસ્થાપનના સરળ વિચારને એક વૈશ્વિક સિદ્ધાંત બનાવવાનો શ્રેય જાય છે એડમ સ્મિથને. લગભગ 1776માં એમણે એક પુસ્તક લખ્યું, ધ વેલ્થ ઓફ નેશન્સ. અને બસ ત્યાંથી જ આધુનિક અર્થશાસ્ત્રનો પાયો નંખાયો. પણ સવાલ એ છે કે આ આટલું મોટું ઘર, એટલે કે આખું અર્થતંત્ર, ચાલે છે કેવી રીતે? એના એન્જિન કયા છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. કોઈ પણ અર્થતંત્ર હોય એ મુખ્યત્વે 3 એન્જિન પર જ ચાલે છે, જેને આપણે કહીએ છીએ સેક્ટર્સ અથવા તો ક્ષેત્રો. ચાલો એક પછી એક આ 3 એન્જિનને સમજીએ. આખી પ્રોસેસ છે ને એકદમ લોજિકલ છે, સ્ટેપ બાય સ્ટેપ. જુઓ, બધું શરૂ થાય છે પ્રાથમિક ક્ષેત્રથી, એટલે કે જ્યાંથી આપણે સીધો કુદરતમાંથી કાચો માલ લઈએ. એ કાચો માલ પછી જાય છે દ્વિતીય ક્ષેત્રમાં, જ્યાં એના પર પ્રોસેસ કરીને કંઈક નવી વસ્તુ બને છે. અને છેલ્લે આવે છે તૃતીય ક્ષેત્ર, જેનું કામ આ પહેલા 2 ક્ષેત્રોને સેવાઓ આપીને સપોર્ટ કરવાનું છે. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો ખેડૂતે ખેતરમાં કપાસ ઉગાડ્યો. આ થયું પ્રાથમિક ક્ષેત્ર. હવે એ કપાસને ફેક્ટરીમાં લઈ જઈને એમાંથી કાપડ બનાવ્યું. આ થયું દ્વિતીય ક્ષેત્ર. અને છેલ્લે એ તૈયાર થયેલા કાપડને ટ્રકમાં ભરીને દુકાનો સુધી પહોંચાડ્યું અને દુકાનદારે એને વેચ્યું. આ જે ટ્રાન્સપોર્ટ અને વેચાણની પ્રક્રિયા છે ને, એ છે તૃતીય ક્ષેત્ર, એટલે કે સર્વિસ સેક્ટર. હવે આ 3 ક્ષેત્રોનું બેલેન્સ છે ને, એ બહુ રસપ્રદ ચિત્ર ઊભું કરે છે, ખાસ કરીને ભારતમાં. જુઓ, આપણા દેશની સૌથી વધુ કમાણી, એટલે કે જીડીપીમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? સર્વિસ સેક્ટરનો. પણ સૌથી વધુ લોકોને રોજગારી ક્યાં મળે છે? એ આજે પણ ખેતીમાં, એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં. છે ને રસપ્રદ વાત? સારું, તો આપણી પાસે આ 3 એન્જિન તો છે, પણ એને ચલાવવાના નિયમો કોણ બનાવે છે? કોણ નક્કી કરે છે કે કયું એન્જિન કેટલું ફાસ્ટ ચાલશે? બસ આ જ સવાલ આપણને લઈ જાય છે આર્થિક પ્રણાલીઓ તરફ, જે દુનિયામાં મુખ્યત્વે 3 પ્રકારની જોવા મળે છે. પહેલી છે મૂડીવાદી, કેપિટલિસ્ટ, જેમ કે અમેરિકા. અહીં બધું પ્રાઇવેટ કંપનીઓના હાથમાં. મુખ્ય લક્ષ્ય એક જ, વધુમાં વધુ નફો. એનાથી બિલકુલ ઉલટું બીજી છે સમાજવાદી, સોશિયલિસ્ટ. અહીં બધો કંટ્રોલ સરકારનું અને મુખ્ય લક્ષ્ય લોકોનું કલ્યાણ. અને પછી આવે છે ત્રીજો રસ્તો, આ બંનેનું મિશ્રણ, જેને આપણે કહીએ છીએ મિશ્ર અર્થતંત્ર. અને આનું સૌથી સારું ઉદાહરણ કયું? આપણો દેશ ભારત. અહીંયા એક તરફ મોટી પ્રાઇવેટ કંપનીઓ છે જે નફા માટે કામ કરે છે, અને બીજી તરફ સરકાર લોકોના કલ્યાણ માટે સબસિડી અને યોજનાઓ ચલાવે છે. એટલે કે નફો પણ જરૂરી છે અને લોકોનું કલ્યાણ પણ. બંનેનું બેલેન્સ. ઓકે, તો આપણે અર્થતંત્ર શું છે, એના એન્જિન કયા છે અને એ કઈ સિસ્ટમ પર ચાલે છે એ બધું સમજ્યા. પણ કોઈ દેશનું અર્થતંત્ર સારું ચાલી રહ્યું છે કે ખરાબ એ ખબર કેવી રીતે પડે? એને માપવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. ચાલો હવે અર્થતંત્રનું સ્કોરબોર્ડ કેવી રીતે વાંચવું એ શીખીએ. આ સ્કોરબોર્ડ પરનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત શબ્દ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અહીંયા એક જ શબ્દ પકડવાનો છે, ડોમેસ્ટિક, એટલે કે ભૌગોલિક. આનો મતલબ શું? દેશની સરહદની અંદર જે પણ કંઈ બન્યું, પછી ભલે એ કોઈ ભારતીય કંપનીએ બનાવ્યું હોય કે કોઈ વિદેશી કંપનીએ, જો એ ભારતની જમીન પર બન્યું છે તો એ ભારતની જીડીપીમાં ગણાશે. બસ જગ્યા મહત્વની છે. હવે જીડીપીનો એક ભાઈ છે જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. અહીંયા કયો શબ્દ પકડવાનો? નેશનલ, એટલે કે નાગરિકો.
અહીંયા જગ્યા નહીં પણ વ્યક્તિની નાગરિકતા મહત્વની છે. મતલબ કે ભારતના નાગરિકોએ કરેલી કમાણી, પછી ભલે ભારતમાં રહીને કરી હોય કે દુબઈમાં નોકરી કરીને કે પછી અમેરિકામાં બિઝનેસ કરીને, એ બધી આપણા દેશની જીએનપીમાં ગણાશે. તો હવે સંબંધ સમજાયો? એ એકદમ સરળ છે. દેશની જીડીપી લો, એમાંથી આપણા દેશમાં કામ કરતા વિદેશીઓની કમાણી કાઢી નાખો અને એમાં વિદેશમાં કામ કરતા આપણા ભારતીયોની કમાણી ઉમેરી દો. બસ જે જવાબ આવ્યો એ છે જીએનપી. આટલું સિમ્પલ ગણિત છે. અને હા, એક છેલ્લી ટેકનિકલ વાત. ઘણીવાર ગ્રોસ અને નેટ શબ્દ સાંભળ્યા હશે, જેમ કે જીડીપી અને એનડીપી. આનો ફરક શું? બહુ સહેલો છે. ગ્રોસ એટલે ટોટલ કમાણી, પણ કોઈ પણ વસ્તુ બનાવીએ તો મશીનો ઘસાય, એની કિંમત ઓછી થાય ને. બસ આ જે ઘસારો છે એને અંગ્રેજીમાં કહેવાય ડિપ્રિશિએશન. તો જ્યારે ટોટલ કમાણીમાંથી આ ઘસારો બાદ કરો ત્યારે જે બચે એ છે નેટ, એટલે કે શુદ્ધ કમાણી. આટલો જ ફરક છે. ઓકે, તો આપણે આંકડા સમજ્યા, માપણી સમજી, પણ હવે આજના વિશ્લેષણના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. એક એવો સવાલ જે ફક્ત આંકડાઓથી પર છે, એક એવો સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આ આખી રમતનો અસલી હેતુ શું છે. અને એ સવાલ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ફરક. આ બે શબ્દો એક સરખા લાગે છે, પણ છે નહીં. જરા ધ્યાનથી સમજો. આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ એ ખાલી આંકડાની રમત છે. જીડીપી વધ્યો, દેશ વધુ પૈસા કમાઈ રહ્યો છે, બસ. પણ આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ એ ગુણવત્તાની વાત છે. શું દેશના લોકોનું જીવન સારું થઈ રહ્યું છે? શું એમને સારી હોસ્પિટલો, સારી શાળાઓ, સારું જીવન ધોરણ મળી રહ્યું છે? આ છે અસલી સવાલ. એટલા માટે જ બધા મોટા અર્થશાસ્ત્રીઓ એક સલાહ આપે છે કે જ્યારે પણ દેશની પ્રગતિની વાત થાય ત્યારે ખાલી ગ્રોથ કે વૃદ્ધિ શબ્દ ન વાપરવો. એની જગ્યાએ વાપરવો સર્વસમાવેશક આર્થિક વિકાસ, ઇન્ક્લુઝિવ ઇકોનોમિક ડેવલપમેન્ટ. કેમ? કારણ કે આ શબ્દ એ સુનિશ્ચિત કરે છે કે વિકાસનો ફાયદો ખાલી થોડા લોકોને નહીં પણ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચી રહ્યો છે. અને બસ આ જ વિચાર આપણને આજના વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આખી ચર્ચાનો સારાંશ આ એક સવાલમાં છે. શું જે દેશ વધુ અમીર છે, જેની જીડીપી વધુ છે, એ દેશ હંમેશા રહેવા માટે પણ વધુ સારો હોય છે? આ સવાલ પર વિચારવા જેવું છે, નહીં? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.